જામનગર મહાનગરપાલિકા ફરી એક વખત મોટી દુર્ઘટનાની રાહ જોતું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। જૂન મહિનામાં સાધના કોલોનીમાં 3 માળિયું મકાન ધરાશાયી થતા 5 લોકો ઈજાગ્રસ્ત થયા, જ્યારે એક જ પરિવારના 3 લોકોના મોત નિપજ્યા। પરંતુ તેમ છતાં પાલિકા સુધારવા તૈયાર નથી, કેમ કે આ કોલોનીમાં હજુ પણ આવાસના મકાનો મોટી દુર્ઘટના સર્જી શકે છે। મકાનનો કયો ભાગ ક્યારે ધરાશાયી થાય તે નક્કી નથી, કેમ કે મકાનમાંથી સળિયા અને ઈંટો બહાર નીકળી ગયા છે। સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે અધિકારીઓ અને નેતાઓને અનેક રજૂઆત કરી, પરંતુ તેઓ માત્ર લોલીપોપ જ આપે છે। બધી બિલ્ડિંગો જણજણિત થઈ ગઈ છે। અમે અપીલ આપી છે કોર્પોરેટરને, ધારાસભ્યને, બધાને અમે લેખિતમાં અપીલ આપી છે, મિટિંગો કરે છે, પણ કાંઈ પણ ફેસલો અહીંયા આવ્યો નથી। અહીંયા કોઈ જોવાય નથી આવ્યા કે અમારા ઘરના તૂટી ગયા છે કે અને અમે ક્યાં રહેવા જાય। અહીંયા ભાડા પણ અમારા કને એટલા બધા નથી, અમારી પરિસ્થિતિ એવી નથી કે અમે ભાડા ભરી શકી। ગયા વર્ષે અહીંયા બિલ્ડિંગ પડી ગઈ છે અને એમાં સારો એવા બનાવ બધા બની ગયા છે, તો હવે અહીંયાના પણ બીજા મકાન છે એના પછડાટથી જર્જરિત થવા માંડ્યા છે અને એવી બિલ્ડિંગ ઘણી છે કે જેમાં તો છતોય પડી ગઈ છે, બધા ખાલી કરીને વયા ગયા છે। તોય હવે બધી પાછા રહેવા આવે છે, કારણ કે કોઈને ભાડા પોસાતા નથી। અમે લોકોએ અરજી કરેલી છે કોર્પોરેશનમાં, સાંસદમાં, હાઉસિંગ બોર્ડમાં, તોય હજી કાંઈ જવાબ આવેલો નથી।